નવસારી જિલ્લાના વેસમા ગામમાં આવેલ શ્રી વેસમા વિભાગ ગ્રાહક મંડળ સંચાલિત અમૃતલાલ દેસાઈ જનરલ હોસ્પિટલ વેસમા દ્વારા દાતાશ્રીનું અભિવાદન કાર્યક્રમ તથા સન્માન સમારંભ યોજાયો। નવસારી જિલ્લાના વેસમા ગામમાં આવેલ અમૃતલાલ દેસાઈ જનરલ હોસ્પિટલની આગવી ઓળખ બની ગઈ। હોસ્પિટલને જ્યારે પણ જરૂર પડે ત્યારે દરેક સમાજના દાતાઓ હંમેશા આગળ આવી હોસ્પિટલ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવતા આવ્યા છે। વિશેષમાં હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાતા પરિવારનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું। સોનોગ્રાફી મશીનનું શ્રી અરવિંદભાઈ રણછોડભાઈ પટેલ, શ્રી કાંતુભાઈ રણછોડભાઈ પટેલ, શ્રી શૈલેષભાઈ મનસુખભાઈ પટેલ, શ્રી નિલેશભાઈ મનસુખભાઈ પટેલ જીઓના વરદ હસ્તે સોનોગ્રાફી મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું। આંખનું ઓપરેશન થિયેટરના ફેકો મશીનનું શ્રીમતી નૈનાબેન રમેશભાઈ પટેલ તથા શ્રી રમેશભાઈ જીતાભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। હોસ્પિટલના પટાંગણમાં બ્લોક પેવિકનું શ્રીમાન અરુણભાઈ દુર્લભભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। ઓપરેશન થિયેટરના લેપ્રોસ્કોપી મશીનનું લોકાર્પણ શ્રીમતી ઉષાબેન સુનિલભાઈ પટેલ તથા શ્રીમતી કનકબેન રોહિતભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું। સર્વે મહેમાનોએ દીપ પ્રાગટ્ય બાદ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી। અમૃતલાલ દેસાઈ જનરલ હોસ્પિટલના માનદ મંત્રી શ્રી બહેરામભાઈ ડોસાભાઈ આંસુદરિયા દ્વારા મહેમાનોને આવકાર આપ્યો। હોસ્પિટલના ડોક્ટર સાયરક જોખીએ હોસ્પિટલની પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપી। સમારંભના અંતે સંસ્થાના પ્રમુખ શ્રી કિશોરભાઈ ધીરજલાલ દેસાઈ, ડોક્ટર બિપિનચંદ્ર અમૃતલાલ દેસાઈ, માનદ મંત્રી શ્રી બહેરામભાઈ ડોસાભાઈ આંસુદરિયા, સંસ્થાના મેનેજર સંજયભાઈ સોલંકી જોઈ આવેલ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો। આ પ્રસંગે દરેક સમાજના દાતાઓ વધુ પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા। સર્વે હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી। હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ નિહાળી સૌ પ્રભાવિત થયા અને સંસ્થાને વધુમાં વધુ ડોનેશન કરવાનો નિર્ણય લીધો। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા, નવસારી। પણ હોસ્પિટલ તો રહેશે અને સેવા કરતી રહેશે। એ આ જિંદગીમાં અને જીવનમાં જો સૌથી નિશ્ચિત જો બે વસ્તુ હોય તો એક તો મૃત્યુ છે અને બીજું છે અનિશ્ચિતતા। લાઈફ ઇઝ ફૂલ ઓફ સરપ્રાઇઝીસ। ક્યારે થશે, કોણ હશે, કોણ નહીં હશે, એ કોરોના પછી તો આપણે બહુ સારી રીતે જોયું છે। જુવાન છોકરાઓ બહેનો ઉપડી જાય છે અને ફેમિલી નિરાધાર થઈ જાય છે। એમની જે કંઈ લાગણીઓ, ઈચ્છાઓ, જે કંઈક એમના મનમાં હશે એ પણ આમ જ રહી ગઈ હશે। તો આપ સર્વેને ખાસ વિનંતી એ છે કે મેં કહ્યું તેમ આ અનિશ્ચિતતાના માહોલમાં તમને જે કંઈ લાગે નાનું અમથું પણ, તમે સાયરસભાઈને તો સાંભળ્યું કે આપણે કેટલા વિભાગોને કઈ રીતે ચલાવીએ છીએ અને કેટલી રાહત આપીએ છીએ। આપણે 2008માં લગભગ 6,000 થી 7,000 પેશન્ટના દર વર્ષથી ને જોયા હતા, એટલે કે એમને ટ્રીટમેન્ટ આપી હતી। ગયા વર્ષના મેં આંકડા જોયા તો 26,000 પેશન્ટ થઈ ગયા। હવે સાલું પહેલે ખોટ ઓછી આવતી હતી, હવે ખોટ વધારે આવવા માટે। એટલે તમે જેટલી સર્વિસ વધારે આપી શકો છો એટલા પૈસા વધારે ખર્ચાય છે, એટલી મારે તમારી પાસે મદદ વધારે માંગવી પડે છે। આપણા એક ડોનર અમને આવી ગયા છે, તો હોસ્પિટલ, આપણી હોસ્પિટલ એક એવી સંસ્થા છે કે એ ફક્ત અને ફક્ત પેશન્ટની સારવાર કરવા માટે નથી। બિકોઝ વેનેવર અ પેશન્ટ એન્ટર્સ અ હોસ્પિટલ અથવા એના સગાવાળાઓ જો સાથે હોય તો ઇમોશનલ એટેચમેન્ટ બહુ જરૂરી છે, સાયકોલોજીકલ એટેચમેન્ટ બહુ જરૂરી છે। બહુ સિમ્પલ રીતે સમજાવું તો એક બહુ જ નિષ્ણાત ડૉક્ટર હોય અને એની તમે એપોઇન્ટમેન્ટ લઈને જાઓ અને તમારું નિદાન કરે ને તમને 5-10 દવા લખી આપે ને તમે નીકળી જાઓ। હવે એ જ પ્રત્યક્ષમાં તમે કોઈક એનાથી થોડા ઓછું કદાચ જાણતા ડૉક્ટર પાસે જાઓ પણ એ તમારા ખભા પર હાથ મૂકે, તમારા માથા પર હાથ ફેરવે અને કે ભાઈ કંઈ નથી, સારું થઈ જશે, આટલી દવા લઈ લે। હવે તમને બેમાંથી કયા ડૉક્ટર સારા લાગે?
સો યુ ઓલવેઝ રિક્વાયર ફિઝિકલ કરતાં પણ ઇમોશનલ એટેચમેન્ટ વિથ યોર પેશન્ટ્સ, જે આપણે આ હોસ્પિટલમાં ખૂબ જ સારી રીતે મેનેજ કરીએ છીએ. અને એને માટે જ કદાચ આપણે યુનિક છીએ. આપણે કોઈ યુનિકમાં બીજી એક વાત છે કે આપણે અનોખા કેમ છે કે આપણે કોઈ ડિપોઝિટ નથી લેતા કોઈ દાડો કોઈ પેશન્ટ પાસે. નોર્મલી બધે એવું હોય છે કે ભાઈ પેશન્ટ દાખલ થાય એટલે પહેલું આવે સગાવાલા, જો નજીકના આવેલા હોય તો કે ભાઈ 50,000 કે 60,000 કે 70,000 ભરો એટલે અડધા સગાવાલા તો ઘર ભેગા થઈ જાય, પેલા પૈસા આપવા પડે ને, એટલે રહી જાય પેશન્ટના ઘરવાલા. એટલે એ મૂંઝવણમાં એ મુકાય કે આ સારું થશે કે નહીં એ તો નહીં, પણ આને પૈસા ક્યાંથી આપવા. એટલે આપણે પહેલા દિવસથી એવું નક્કી કીધું કે ડિપોઝિટ કેન્સલ. બીજું આપણે રાહત શરૂ કરી. તો રાહત કોને આપી, કેટલી આપી અને ક્યારે આપી, એનું ડિસિઝન કઈ રીતે લેવું. તો એમાં તમારે છે ને તે પેશન્ટની અને એના રિલેટિવ્સની બોડી લેંગ્વેજ થોડી માપવી પડે. નોર્મલી નજીકના પેશન્ટ હોય તો ઓળખતા હોઈએ, હળપતિ પેશન્ટો હોય, આદિવાસી પેશન્ટો હોય, મજૂરી કામ કરતા પેશન્ટો હોય, તો એ સ્વાભાવિક છે કે એના પોતાની આમદનીમાંથી જો માંદો પડે તો એનું ઘર ચાલવાની આપદા પડતી હોય અને ત્યાં પાછું દાખલ થવું પડે તો હોસ્પિટલમાં પૈસા ભરવા પડે. તો આપણે સમજીએ છીએ કે આની શક્તિ નથી. તો અમે પછી ડોનર્સોને એવી વિનંતી કરી કે ભાઈ તમે ગરીબ દર્દી રાહત ફંડમાં જે કંઈ પૈસા આપો તો અમે આમાં પારદર્શકતા એવી રીતે લાવીશું કે એ દર્દીઓને જ્યારે પણ આપણે જે કંઈ મદદ કરીએ છીએ, ધારો કે ભાઈ તમે 1 લાખ રૂપિયા દાનમાં આપ્યા હોય અને મેં કોઈ દર્દીમાં 5,000 રૂપિયા આપ્યા હોય, તો ધારો કે 20 દર્દીમાં એ લાખ રૂપિયા મેં વેચ્યા હોય તો 20 દર્દીનો લિસ્ટ એના મોબાઈલ નંબર જોડે જે તે ડોનરને આપણે મોકલી આપીએ છીએ. ત્યાં સોશિયલ મીડિયા થ્રુ મોકલીએ છીએ અથવા ફિઝિકલી મોકલીએ છીએ. એટલે ડોનરને સાંત્વના રહી કે આ પૈસા મારા પૈસા આટલા દર્દીઓમાં રાહત તરીકે વપરાયા અને એ દર્દીના આંસુ લૂછવામાં એ ડોનરે આટલી મદદ કરી. એટલા માટે આપણે એકદમ ટ્રાન્સપેરન્ટ રહીએ છીએ કે ડોનર્સને વિશ્વાસ બેસે કે ખોટી રસ્તે પૈસા જતા નથી. બીજું, આપણે વર્ષોથી જે કરતા આવ્યા છીએ એમાં વધારો આપણે એવી રીતે કરીએ છીએ કે આપણે સાયરસ સાહેબે કીધું તેમ હવે આપણે દર બુધવારે એક ફ્રી ઓપીડી રાખી છે બધા પેશન્ટો માટે. એટલે કોઈ પણ સ્પેશિયાલિસ્ટ પાસે તમે આવો તો એ ટ્રીટમેન્ટ ફ્રી ઓફ ચાર્જ છે. એમાં કદાચ દવામાં રાહત આપવાની આવે તો દવામાં આપીએ છીએ અને રિપોર્ટ્સમાં આપવાની હોય તો રિપોર્ટ્સમાં આપીએ છીએ. તો એ બહાને સુપર સ્પેશિયાલિસ્ટોનો પણ લાભ ગરીબ દર્દીઓ કોઈ પણ બુધવારે લઈ શકે છે. એ આપ સૌની જાણ માટે કહું છું. મેં કહ્યું તેમ આર્ટ ઓફ લિવિંગનો અત્યારે બહુ પ્રભાવ છે અને જ્યાં ને ત્યાં આર્ટ ઓફ લિવિંગની વાત થાય છે પણ આર્ટ ઓફ ગિવિંગની વાત નથી થતી. આર્ટ ઓફ ગિવિંગ એટલે સમાજને પાછું આપવું. હું ઘણીવાર આ દાખલો ટાંકું છું એટલા માટે કે આપણે એક તો સાયરસ દારા જોખી છે. હું વેસમા વૈદ્યકીય રાહત મંડળ સંચાલિત અમૃતલાલ દેસાઈ હોસ્પિટલ વેસમા ખાતે મેડિકલ એડમિનિસ્ટ્રેટર છું. હું કન્સલ્ટન્ટ પેથોલોજીસ્ટ પણ છું. મારી સાથે અત્રે ઉપસ્થિત જે છે મંત્રી સાહેબ નરેન્દ્ર સાહેબ, ડૉક્ટર રાહુલ પટેલ સાહેબ જે આપણા લેપ્રોસ્કોપિક ગાયનેકોલોજી સર્જન છે, સંજયભાઈ જે આપણા અહીંયાના મેનેજર છે, તમે ઓળખતા જશો, વિપુલ સાહેબ આપણા અહીંયાના એનેસ્થેસિયા છે. આજે 12મી તારીખે જે ફંક્શન હતું આપણું વેસમા ખાતે આ હોસ્પિટલ ખાતે, તે નવું જે આંખનું ઓપરેશન થિયેટર બન્યું છે, ઉપરાંત એક નવું આપણે ત્યાં સોનોગ્રાફી મશીન આવ્યું છે અને નવું આપણે લેપ્રોસ્કોપિક મશીન લીધું છે, તેના ઉદ્ઘાટન બાબતે હતું. ઘણા દાતાઓ આવ્યા હતા, ઘણા લોકો આવ્યા હતા, અલગ અલગ ગામેથી NRI લોકો પણ આવ્યા હતા. તે લોકોએ ઘણું ડોનેશન કર્યું. આજના પ્રોગ્રામ નિમિત્તે પણ ઉદ્ઘાટન સફળ રહ્યું, આખો પ્રોગ્રામ સફળ રહ્યો. હું તમામ દાતાશ્રીઓનો અને અત્યારે કામ કરતા સર્વે ડૉક્ટરોનો વગેરેનો હું ઘણો આભારી છું. થેન્ક યુ. જય હિન્દ.